વડોદરા 24 હર્ષ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। આજરોજ ગુડ ફ્રાઇડે પર્વ નિમિત્તે વડોદરા શહેરના નવાયાર્ડ રોડ પર આવેલા સેન્ટ જોસેફ ચર્ચ ખાતે જીવંત ફર્સ્ટના માર્ગની ભક્તિની ઘટનાનું આબેહૂબ નાટ્ય રૂપાંતરનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો। ગુડ ફ્રાઇડે એક એવો દિવસ છે જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિસ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનું ઉદાહરણ રજૂ કર્યું હતું। ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂલી પર લટકાવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યજી દીધા હતા, બાઇબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ગુડ ફ્રાઇડે હતો। તેથી આ દિવસને ગુડ ફ્રાઇડેના રૂપમાં મનાવવામાં આવે છે। આજે એટલે કે 29 એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે છે। ઈસાઈ સમુદાયનો આ મુખ્ય તહેવાર છે। ઈસાઈ ધર્મના લોકો આ તહેવારને કાળા દિવસના રૂપમાં મનાવે છે। એવી માન્યતા છે કે આ જ દિવસે ભગવાન ઈસુ મસીહે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો। આ જ કારણે ઈસાઈ ધર્મના લોકો ગુડ ફ્રાઇડેના દિવસે ભગવાન ઈસુના બલિદાનને યાદ કરે છે। આ દિવસને હોલી ફ્રાઇડે, બ્લેક ફ્રાઇડે, ગ્રેટ ફ્રાઇડે પણ કહેવામાં આવે છે। આ દિવસે લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે। ઘણા લોકો પ્રભુ ઈસુની યાદમાં ઉપવાસ કરે છે અને મીઠી રોટલી બનાવીને ખાય છે। એવી માન્યતા છે કે ફ્રાઇડેના દિવસે ક્રૂસ પર ચઢાવાયા બાદ ત્રીજા દિવસે ઈસુ મસીહને ફરી જીવિત થઈ ગયા હતા। એ જ ખુશીમાં ઈસ્ટર સન્ડે મનાવવાની પરંપરા છે, જે સંદર્ભે આજરોજ ગુડ ફ્રાઇડે પર્વ નિમિત્તે શહેરના નવાયાર્ડ રોડ પર આવેલ સેન્ટ જોસેફ ચર્ચ ખાતે જીવંત ક્રોસના માર્ગની ભક્તિનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં ભગવાન ઈસુ માનવજાતના કલ્યાણ માટે ક્રોસ પર મોતને ભેટે છે તે ઘટનાનું આબેહૂબ નાટ્ય રૂપાંતર યોજાયું હતું। આ પ્રસંગે ખ્રિસ્તી સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। So first of all, I want to thank Jesus, એમને જે મને ઇન્સ્પાયર કર્યો છે। ઘણા વર્ષોથી તો નહીં પણ લાસ્ટ યર મને ઈચ્છા આવી હતી કે કૃષ્ણ માર્ગની ભક્તિ થાય લાઈવ, પણ 3-4 વર્ષથી બંધ હતું। તો હું પ્રાર્થનામાં રહ્યો અને સામેથી જ મને અપ્રોચ કરવામાં આવ્યો 3-4 મહિના પહેલાં કે ઈસુ તમને બનવું છે। તો મને એવું લાગ્યું કે હા, ઈસુએ મારી વાત સાંભળી, મારી પ્રાર્થના સાંભળી। અને સેકન્ડ, ચેલેન્જિંગ રહ્યું કેમ કે હું આવો સોશિયલાઇઝવાળો માણસ નથી, કોઈ સ્ટ્રેન્જરથી પણ વાત કરવા આવડતી નથી। બટ આજે મારી લાઈફમાં પણ મેં ક્યારે એક્ટિંગ કરી નથી, પણ આ જે રોલ છે આ ખાલી આ પ્રભુની જ દેન છે કે હું આવી એક્ટિંગ કરી અને જે અનુભૂતિ થઈ ખાલી એક્ટિંગ કરવા ખાતર નથી કરી, બટ જે એક સ્ટેશન હોય છે એ ફીલ થયું છે મને કે પ્રભુ ભોંયે પડ્યા, એમને ચાપકાના માર પડ્યા, પછી ક્રૂસે ચડ્યા, એક એ ફટકાર મને પણ અંદરથી આવું ધ્રુજી દેવાઈ દેતું હતું। એન્ડ હું એ જ બધાને મોટિવેટ કરીશ કે પ્રાર્થનામાં રહો અને જેટલું થાય એટલું પ્રાર્થનામાં રહેવું અને પ્રેમ કરો, કેમ કે ઈસુ ભગવાને એ જ કીધું છે કે એકબીજાને પ્રેમ કરો અને પ્રેમ બધાને ચેન્જ કરી શકશે। તો એ જ જીવનની સૌથી યાદગાર પળ આ બની રહેશે, કેમ કે આ પ્રકારનો ભગવાન ઈસુનો રોલ નિભાવવાનો બખૂબી નિભાવ્યો પણ। યા તો મારા લાઈફમાં સૌથી પહેલી વખત જે એક્ટિંગ કરી હોય મેં, તો આ જ છે। એક્ટિંગ નહીં કહું, આ મારું એક્સપિરિયન્સ છે એક્ટિંગથી પણ વધારે। આ બધા જોઈ શક્યા, મેઇન તો એ જ કે કોઈ બધા મારી તારીફ ના કરે, બટ બધાને પ્રભુ ઈસુનું જે એક્સપિરિયન્સ થયું હતું એ મેં એક્સપિરિયન્સ આપી શકું, બધાને ફીલ કરાવી શકું કે આપણા પ્રભુ ઈસુએ કેટલા દુઃખ વેઠ્યા છે। તો આ એ જ મારી લાઈફની સૌથી ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ હશે અને ગોલ્ડન મોમેન્ટ હશે મારી લાઈફ। આજે ગુડ ફ્રાઇડે છે, પુણ્ય શુક્રવાર। આજના દિવસે જે અમારા પ્રભુ ઈસુ ક્રૂસ પર મરી જાય છે અને માનવજાતના પ્રેમ માટે અને માનવજાતને મુક્તિ આપવા માટે તે ક્રૂસ પર મરી ગયા હતા। 2000 પૂર્વે જે કાલવારી ડુંગર ઉપર જે કંઈ બન્યું તે આજે સેન્ટ જોસેફ પેરિશના યુવાનો અને ધર્મજનો દ્વારા ફરીથી જીવંત રજૂ કરવામાં આવ્યું અને આ ભક્તિ દ્વારા દરેકની શ્રદ્ધા વધે, દરેકને પ્રભુના માફી અને દયાનો અનુભવ થાય, એ જ આ કૃષ્ણ માર્ગની ભક્તિનો હેતુ છે। હવે સંદેશ એ છે કે પ્રભુ ઈસુ પુણ્ય શુક્રવારે મરી જાય છે, પણ અગત્યની વાત છે તે આવતીકાલે એટલે કે
પાસ્કાના દિવસે તે પ્રભુ ઈસુ ફરી સજીવન થાય છે, મૃત્યુમાંથી સજીવન થાય છે. અને મૃત્યુમાંથી સજીવન થયા છે એટલે અમારી બધાની શ્રદ્ધા છે અને એ શ્રદ્ધામાં જીવન જીવીને પ્રભુ ઈસુનો માર્ગ અપનાવીએ, પ્રેમ, શાંતિ, દયા, માફીનો માર્ગ અપનાવીને ઈશ્વરના સંતાનો તરીકે જીવવા એ જ પ્રભુ આપણને કૃપા આપે તે જ પ્રાર્થના. જય ઈશુ.